ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રમાં 9મું ચેપ્ટર ચાલુ કર્યું હતું, સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. એમાં આપણે અગાઉના લેક્ચરમાં સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા જોઈ હતી. એના પછી આપણે જોયું હતું સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો, કે સામાજિક ધોરણભંગ વર્તન જે થાય છે એના કયા કયા લક્ષણો છે. તો આપણે પહેલું લક્ષણ જોયું હતું, સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. એના પછી જોયું હતું કે સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. એના પછી સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે, એ પણ આપણે જોયું હતું. આગળ હતું સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય, કે સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય એ પણ આપણે જોયું હતું. એના પછી છે સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. સામાજિક ધોરણભંગ વર્તન એ શું છે? તો કે સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. કઈ રીતે? તો ધ્યાન આપો. તો કે દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો ઘડે છે. કે દરેક સમાજ શું કરે છે? પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા માટે અમુક સામાજિક નિયમો, સામાજિક ધોરણો ઘડે છે, કે વ્યક્તિના વર્તનનું નિયંત્રણ થાય અને પોતાનો સમાજનું અસ્તિત્વ ટકી રહે એ માટે સામાજિક ધોરણો ઘડવામાં આવે છે. તેથી સ્વાભાવિક રીતે સામાજિક ધોરણ સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી હોય છે, અને એના કારણે કે સામાજિક ધોરણ સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી હોય છે સ્વાભાવિક રીતે જ. સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય, સામાજિક સંવાદિતા ટકી રહે અને સામાજિક ધ્યેયોની પ્રાપ્તિ સરળ બને તે માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. કે સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય એટલે કે સામાજિક વ્યવસ્થા જળવાય, સામાજિક સંવિદા ટકી રહે અને સમાજના જે સામાજિક ધ્યેયો છે એ સામાજિક ધ્યેયો પ્રાપ્ત થાય, સરળ બને એ માટે સમાજ શું કરે છે? તો સમાજ પોતાના સભ્યો પાસે, સમાજમાં જે સભ્યો રહે છે એ સમાજના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. વ્યક્તિ સારું વર્તન કરે એવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે. સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય. કે સમાજની આ અપેક્ષાથી કોઈ વ્યક્તિ વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે, સમાજ આ વિરોધી વર્તન કરે તો એને સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગળ છઠ્ઠું લક્ષણ હતું કે સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. તો કે વ્યક્તિ કે સમૂહના જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટાભાગના લોકો માટે હંમેશા અનિચ્છનીય હોય છે. કે વ્યક્તિ કે સમૂહ એમાં જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય, કે સામાજિક વ્યવસ્થા તંત્રમાં અડચણ ઊભી થાય એવી સ્થિતિ કે સમાજના મોટાભાગના લોકો માટે હંમેશા કેવી હોય છે? અનિચ્છનીય હોય છે, સમાજ ઉપર ખોટી અસર કરે છે. એમાં શું શું હોય? તો જુઓ, કોમી હુલ્લડો, નક્સલવાદ, નશીલા દ્રવ્યોની હેરાફેરી જેવી અનેક પરિસ્થિતિ મોટાભાગના લોકો માટે અનિચ્છનીય હોય છે. કોમી હુલ્લડો, નક્સલવાદ હોય, પછી નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા હોય, એવા બધા જે મોટાભાગના લોકો એવું વર્તન કરતા હોય છે એ સમાજ માટે અનિચ્છનીય હોય છે. ધોરણભંગ વર્તનથી ઊભી થતી અરાજકતા તરફ તેઓ નારાજગી વ્યક્ત કરતા હોય છે. અરાજકતા એટલે કે કોઈ પણ સમસ્યા કે અડચણ, કે ધોરણભંગ વર્તનથી ઊભી થતી જે સમસ્યા છે એ તરફ લોકો નારાજગી વ્યક્ત કરે છે. આ રીતે જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. કેવું છે? અનિચ્છનીય સામાજિક વર્તન છે સામાજિક ધોરણભંગ વર્તન એ. કોઈપણ સમાજની વ્યક્તિના ધોરણભંગ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. કે કોઈપણ સમાજની વ્યક્તિ આવું ધોરણભંગ વર્તન કરે છે તો ધોરણભંગ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર છે. એમાં કયા કયા પરિબળો જવાબદાર છે? આ વ્યક્તિ સમાજ વિરોધી વર્તન કરે છે, ધોરણભંગ વર્તન કરે છે એ માટે કયા કયા પરિબળો જવાબદાર છે? તો એક તો છે નબળું સામાજિકીકરણ, કે એમનું સામાજિકીકરણ બરાબર થયું ના હોય, એમના કુટુંબમાં એમનો ઉછેર બરાબર થયો ના હોય, એમનો સામાજિકરણ, એમનો વિકાસ બરાબર ના થયો હોય તો આવું વર્તન કરે છે. પછી ધોરણોનો નબળો અમલ, નબળી સજા પદ્ધતિ, ધોરણોનો અસ્પષ્ટ વિસ્તાર, ભ્રષ્ટાચારી અમલીતંત્ર, ધોરણો વચ્ચેની વિસંવાદિતતા, બચાવ પ્રયુક્તિઓ અને સમૂહ માધ્યમો જેવા પરિબળો ધોરણભંગ વર્તનની સ્થિતિ નિર્માણ કરવામાં સહાયક બને છે. કે આવું ધોરણભંગ વર્તન શેના કારણે થાય છે? તો જેમનું નબળું સામાજિકીકરણ હોય એ, પછી ધોરણોનો નબળો અમલ થયો હોય, નબળી સજા પદ્ધતિ હોય, ભ્રષ્ટાચારી અમલીતંત્ર, ધોરણો વચ્ચે વિસંવાદિતતા હોય, એવા બધા પરિબળો ધોરણભંગ વર્તનની સ્થિતિ નિર્માણ કરે છે, કે એના કારણે વ્યક્તિ ધોરણભંગ વર્તન કરવા માટે પ્રેરાય છે.
સામાન્ય સંજોગોમાં સામાજિક ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય છે એવું માનવામાં આવે ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે એ છે કે ધોરણભંગ વર્તનની ઘટના ક્યારેક સમાજમાં પરિવર્તનને જન્મ આપી સમાજ માટે ફાયદાકારક પણ બનતી હોય છે કે જે સામાન્ય સંજોગોમાં જે ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય છે એવું માનવામાં આવે છે ત્યારે એક પણ બાબત ધ્યાનમાં રાખવી કે ધોરણભંગ વર્તનની ઘટના જે છે એ ધોરણભંગ વર્તનની ઘટના ક્યારેક સમાજમાં પરિવર્તનને જન્મ આપી સમાજ માટે ફાયદાકારક પણ બની શકે કે એનાથી શું થાય છે સમાજમાં પરિવર્તન આવે છે કોઈ એવી ઘટના બને તો કે સમાજમાં સામાજિક પરિવર્તન આવતું હોય છે સમાજમાં પ્રવર્તતા કેટલાક ધોરણો કે જે સમાજના વિકાસમાં અવરોધક બની સમાજમાં જડતા ફેલાવતા હોય ત્યારે તે ધોરણોનો ભંગ કરતું વર્તન સમાજ માટે રચનાત્મક ભૂમિકા પણ ભજવતા હોય છે કે સમાજમાં જે પ્રવર્તતા કેટલાક ધોરણો કે જે સમાજના વિકાસમાં અવરોધ ઊભો કરતા હોય અવરોધ ઊભો કરી અને સમાજમાં જડતા ફેલાવતા હોય તો તે ધોરણોનો ભંગ કરતું વર્તન શું થાય છે સમાજ માટે રચનાત્મક ભૂમિકા પણ ભજવે છે જેમ કે જુઓ અહીંયા છે દાખલા તરીકે કે રાજા રામમોહન રાયનો સતી પ્રથાનો વિરોધ કે ગાંધીજી દ્વારા કરવામાં આવેલી દાંડી કૂચ આમ સામાજિક ધોરણભંગ વર્તનની ઘટના એ ખંડાત્મક અને રચનાત્મક એમ બંને સ્વરૂપે જોવા મળે છે કે ઘણીવાર આ સામાજિક ધોરણભંગનું વર્તન એ સમાજ માટે એક સારું વર્તન પણ હોય છે દાખલા તરીકે જુઓ અહીંયા છે કે રાજા રામમોહન રાયનો સતી પ્રથાનો વિરોધ કે એમણે સતી પ્રથાનો વિરોધ કર્યો તો એક સારું કાર્ય થયું ગાંધીજી દ્વારા કરવામાં આવેલી દાંડી કૂચ કે એમણે ધોરણોનો ભંગ કર્યો પરંતુ એ વર્તન માટે કેવી બાબત છે સારી બાબત છે રચનાત્મક બાબત છે ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ થઈ જાય છે કે ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને બીજું સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ થતો હોય છે સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યને ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે છે કે સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ હોય એ રાજ્ય જે કાયદા બનાવે રાજ્ય જે નીતિ નિયમો બનાવે છે એનું ઘણીવાર ઉલ્લંઘન કરે છે ત્યારે તેને અપરાધ કહેવામાં આવે છે ત્યારે એને શું કહેવામાં આવે છે અપરાધ કહેવામાં આવે છે દાખલા તરીકે 1961માં ઘડાયેલ દહેજ પ્રતિબંધ કાયદા વિરુદ્ધનું વર્તન કે 1961માં જે ઘડાયો તો દહેજ પ્રતિબંધ કાયદો એના વિરુદ્ધનું વર્તન જો કે અપરાધની પરિભાષા સમયાંતરે બદલાતી હોય છે કે અપરાધની પરિભાષા એ બદલાતી રહે છે કોઈ એક વર્તન માટે જે તે સમયે કાયદો બનાવવામાં આવે તે કાયદો બન્યા પહેલાં તે વર્તનને અપરાધ ગણાવી શકાય નહીં કે કોઈ વર્તન અપરાધી વર્તન કર્યું પરંતુ કાયદો બન્યો એના પહેલાં એ અપરાધી વર્તન કર્યું તેને અપરાધી ગણાવી શકાય નહીં કારણ કે એ કાયદો બન્યા પહેલાં વર્તન થયેલું હતું તેને અપરાધ કહેવાતો નથી પરંતુ કાયદો બન્યા પછી તેને અપરાધ કહેવામાં આવે કે કાયદો બની જાય તો એના પછી વ્યક્તિ એ પ્રકારનું વર્તન કરે તેને અપરાધ કહેવામાં આવે છે દાખલા તરીકે જુઓ અહીંયા છે કે 2005નો ઘરેલું હિંસા અધિનિયમ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ રિવાજ રૂઢિઓ જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન ગણાવી શકાય કે 2005 પહેલાં ઘરેલું હિંસા અધિનિયમ કાયદો હતો નહીં કે એના પહેલાં કોઈ ઘરેલું હિંસા કરે તો એને ગુનો ગણવામાં આવતો હતો નહીં એને અપરાધ કહેવામાં આવતો નહીં પરંતુ 2000 પછી કે ઘરેલું હિંસા અધિનિયમ એના પછી કોઈ ઘરેલું હિંસા કરે તો એને અપરાધ કહેવામાં આવતો હતો એના પછી છે કે વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્તાવિત લોકરીતિ રિવાજ રૂઢિઓ જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન ગણાવી શકાય દાખલા તરીકે કે આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન હવે આપણે જોઈએ બાળ અપરાધ કે બાળ અપરાધ એ શું છે તો કે માનવ જીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળક સમાજના ધોરણો મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે કે બાળક જન્મથી જ એટલે કે પ્રારંભિક તબક્કાથી જ સમાજના ધોરણો મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત કરે છે ખાસ કરીને અન્યના અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે તે તૈયાર થતો હોય છે કે ખાસ કરી અને અન્યનું અનુકરણ કે નાનું બાળક હોય બીજા લોકોનું અનુકરણ જલ્દીથી કરે છે એટલે કે અનુકરણ દ્વારા જ એ ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે તૈયાર થાય છે બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા અણસમજ અને ચંચળતા હોય છે કે બાળક નાનું હોય બાલ્યાવસ્થામાં હોય ત્યારે બાળકની અંદર અજ્ઞાનતા હોય અણસમજ હોય કે ચંચળતા હોય છે આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વર્તન જોવા મળે ત્યારે તેવું વર્તન કરનારા બાળકોના વર્તનનો આપણને બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે કે આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વર્તન
થાય, વિરુદ્ધ પ્રકારનું વર્તન જોવા મળે ત્યારે કે તેવું વર્તન કરનારા જે બાળકોના વર્તનો છે આપણે બાળ અપરાધ વિશે વિચારવા માટે પ્રેરતા હોય છે. બાળ અપરાધને અંગ્રેજીમાં જુવેનિલ ડિસ્ક્લોઝર એટલે કે સામાજિક ન્યાય અને અધિકતા તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે સંકળાયેલો છે કે બાળ અપરાધનો ખ્યાલ એ ઉંમર સાથે સંકળાયેલો છે. કઈ રીતે જો જુઓ કે સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. કે 7 વર્ષથી માંડી અને 18 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ કોઈ ગેરકાનૂની વર્તન કરે, સમાજ વિરોધી વર્તન કરે તો એને બાળ અપરાધ તરીકે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. સમાજમાં જોવા મળતા અને વધતા જતા બાળ અપરાધના વ્યાપથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. કે બાળ અપરાધનું જે પ્રમાણ વધે છે એનાથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈ સંસદે ખરડો પસાર કર્યો. તે મુજબ તારીખ 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક દ્વારા જ્યારે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ અને તેવું વર્તન કરનારને બાળ અપરાધી કહેવાય. વર્તમાન સમયમાં બાળ અપરાધનું જે પ્રમાણ વધી રહ્યું છે એ બાળ અપરાધના પ્રમાણને વધતું જોઈ અને સંસદે ખરડો પસાર કર્યો. ક્યારે? 31/12/2015થી અમલમાં આવ્યો. કઈ કલમ? તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) એમાં શું હતું કે બાળક એટલે જેમની ઉંમર કેટલી હોય? 18 વર્ષ સુધીની હોય અને એ ઉંમર સુધીના બાળક દ્વારા જ્યારે કોઈ ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ અને એવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. હવે આગળ છે બાળ અપરાધની વ્યાખ્યા કે બાળ અપરાધની શું વ્યાખ્યા છે. તો પારિભાષિક કોષ સમાજશાસ્ત્રમાં બાળ અપરાધની વ્યાખ્યા આપવામાં આવી છે તો કે વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબિંબિત થયા હોય છે અથવા કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા કૃત્યો. કે સમાજશાસ્ત્રમાં બાળ અપરાધની શું વ્યાખ્યા કહી છે તો કે બાળ અપરાધી અમુક ઉંમરથી નીચેના ઉંમરના કે 18 વર્ષથી કે 17 વર્ષની નીચેના બાળકોનો સમાવેશ થાય એમાં. એટલે કે એવા સમાજ વિરોધી કાર્ય કરે છે અને એ કાયદાથી પ્રતિબિંબિત થયા હોય અને કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કર્યું હોય એની સામે કે સત્તાવાર પગલાં લેવામાં આવતા હોય છે. એના પછી હંસા શેઠ એને સમાજશાસ્ત્રીની વ્યાખ્યા આપી એ સમાજશાસ્ત્રી એ વ્યાખ્યા આપી બાળ અપરાધની તો કે બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય. એ શું કહે છે તો કે બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે શું લીધું હોય કોઈ પગલાં લીધા હોય એને જ કે બાળ અપરાધ કહેવાય છે. શેઠના મતે હતું કે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન છે. કે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના જે બાળકો હોય છે એ નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન છે. ટૂંકમાં બાળકો દ્વારા કરવામાં આવતા એવા વર્તનો કે જે સમાજના સામાજિક અને સાંસ્કૃતિક માળખાથી વિરુદ્ધના હોય અને સમગ્ર સમાજના વિઘટન માટે જવાબદાર હોય એટલે બાળ અપરાધ અને આવો અપરાધ કરનાર બાળક એટલે બાળ અપરાધી. ટૂંકમાં શું બાળ અપરાધ એટલે તો કે બાળકો દ્વારા કરવામાં આવતા એવા વર્તનો કે જે સામાજિક અને સાંસ્કૃતિક માળખાથી કેવા હોય વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે અને એ સમગ્ર સમાજના વિઘટન માટે જવાબદાર હોય એટલે એને બાળ અપરાધ અને આવો અપરાધ જે કરનાર બાળક છે એને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે બાળ અપરાધના કારણો કે બાળ અપરાધના શું કારણો છે. તો સામાન્ય રીતે કોઈ ઘટના માટે માત્ર એક જ કારણ જવાબદાર હોય તેવું બનતું નથી કે કોઈ એક ઘટના માટે એક જ કારણ જવાબદાર હોય એવું બનતું નથી. આ હકીકત બાળ અપરાધ માટે પણ એવી જ રીતે લાગુ પડે છે કે આ હકીકત જે છે એ બાળ અપરાધ માટે પણ એવી રીતે લાગુ પડતી હોય છે. બાળ અપરાધ માટે જોવા મળતા અનેક કારણોની એક વિશેષતા એ છે કે આ બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે
કે તેમને અલગ અલગ દર્શાવવા મુશ્કેલ છે. કે બાળ અપરાધ માટે જે જોવા મળતા અનેક કારણો છે એની વિશેષતા શું છે કે આ બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે આપણે એમને અલગ અલગ બતાવી શકતા નથી. અલગ અલગ દર્શાવવા શું પડે છે? મુશ્કેલ પડે છે. બાળ અપરાધ માટે જવાબદાર કારણોને આપણે મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ. કે બાળ અપરાધ માટે જે જવાબદાર કારણો છે એ જવાબદાર કારણોને આપણે મુખ્ય બે રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ. તો કઈ બે રીતે વર્ગીકૃત કરી શકીએ? તો એક છે સામાજિક અને આર્થિક કારણ, બીજું છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. આ બે રીતે આપણે બાળ અપરાધ માટે જવાબદાર કારણોને વર્ગીકૃત કરીએ છીએ. એમાં પહેલું છે સામાજિક અને આર્થિક કારણ. તો બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે. સામાજિક આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે. અહીં આ કારણોની વિસ્તૃત સમજ મેળવીએ કે સામાજિક અને આર્થિક કારણોમાં કુટુંબનો સમાવેશ થાય, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો એ બધાનો સમાવેશ થતો હોય છે.